દિયોદર તાલુકા પંચાયત કબજે કરવા માટે કોંગ્રેસે ખૂબ મહેનત કરી, પરંતુ આ બધાની વચ્ચે સમાચાર એ પણ સામે આવ્યા કે અહીંયા હવે રિસોર્ટ પોલિટિક્સ છે તે ખેલાઈ રહ્યું છે। એટલે કે જીતેલા ઉમેદવારો છે તમામને રાજસ્થાન લઈને જવામાં આવ્યા હતા, પરંતુ હવે આ વાતનો પણ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે। અને આ બધાની વચ્ચે જ્યારે આજે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી છે, તો ઠાકરસિંહ રબારી પણ હવે મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત કબજે કરવા માટે કોંગ્રેસે ખૂબ મહેનત કરી। ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓએ પણ મહેનત કરી કે અહીંયા કોંગ્રેસ છે તે પોતાની બોડી ન બનાવે અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારોને ઘણી બધી ઓફર પણ આપવામાં આવી। પણ આ બધાની વચ્ચે હવે ક્યાંક સવાલ એ પણ થયો કે કોંગ્રેસના જે આટલા પણ જીતેલા ઉમેદવાર છે એમને ક્યારેય પણ એક વખત પણ લાલચ નહીં આવી હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કરોડ રૂપિયા, સવા કરોડ રૂપિયાની ઓફર આપી હતી। તેમ છતાં જે આ કોંગ્રેસના વફાદાર જીતેલા સભ્ય છે તે અકબંધ રહ્યા। અને આ બધાની વચ્ચે ઠાકરસિંહ રબારીએ તો એવું કહી દીધું કે કોંગ્રેસ છે ગોરાઓ સામે લડી હતી, તો પછી આ ભાજપ જેટલા પણ અહીંયા ચોર બેઠેલા છે એમની સામે લડવામાં અમને કંઈ જ વાંધો નથી। અમે આજે પણ લડી રહ્યા છીએ અને આવતા સમયમાં પણ જ્યારે જરૂર પડશે કોંગ્રેસને બચાવવાની ત્યારે પણ અમે લડીશું। જ્યારે નિર્ભય ન્યૂઝ તરફથી ઠાકરસિંહ રબારી સાથે વાતચીત કરવામાં આવી, સૌથી પહેલા એ સાંભળી લઈએ। મારી સાથે અત્યારે ઠાકરસિંહ રબારી જોડાયેલા છે। ઠાકરસિંહભાઈ, દિયોદર તાલુકા પંચાયત હવે કોંગ્રેસે જીતી લીધી છે, કેટલી અડચણ આવી તમને આ બેઠક જીતવા માટે અત્યાર સુધી? અડચણ અમને તો કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડતી હતી, તો આ ચોરો સામે તો કશું વાંધો, ગોરો સામે લડ્યા, ચોરો સામે, પરંતુ અડચણ કરતા એક માની વેદના, એક નારી શક્તિ ને પ્રસૂતિની પીડા, અને આવી પીડામાં પણ એ તાલુકા પંચાયત ઉપરના માળે પગથિયા ચડવા પડે, સવારમાં 11 વાગે જાય અને ચૂંટણી રદ કરે, 3 વાગ્યા સુધી બહાર રાખે, બીજી વખતની તારીખમાં ફરીથી 11 વાગે બોલાવી અને 3 વાગે એમ કે આ તો બનાસ મેડિકલમાં દાખલ થઈ ગયા। અધિકારીએ જે નારી શક્તિની, ગુજરાતની નારી શક્તિનું અપમાન કર્યું અને જે પ્રસૂતિની વેદના ભોગવતી એ દીકરીનું અપમાન કર્યું, એ જ અમારા માટે કલંકિત દિવસો। અને આ ગુજરાતની ધરતીને આ અધિકારીએ અને જે લોકોએ ભાજપના આગેવાનોએ કર્યું છે એને કુદરત માફ નહીં કરે। બાકી અમે તો સંઘર્ષ કરવા ટેવાયેલા, અમને કોઈ તકલીફ નથી। આ તો સંઘર્ષ છે, રાવણ સામે રામને લડવું પડ્યું હતું, આ રાવણ જેવું રાજ છે આ લોકોનું, એની સામે લડીએ એમાં અમને કોઈ અડચણો નથી આવતી। પરંતુ જે એક મા તરીકે એક આ દેશનું ભાવિ જેના ગર્ભમાં છે, એ શ્વાસ લઈ રહ્યું છે બાળક, અને એ માની જે વેદનાથી એ અમારી બધાની આંખમાં આંસુ લાવી દે છે, એ પીડા એ ગુજરાતની સમગ્ર જનતાએ જાણી છે। એક બાળકને જન્મ આપનારી નારી શક્તિનું અપમાન જે કર્યું હતું, એ વેદના અને ગુજરાતના ઇતિહાસને કલંકિત કર્યો છે। આ વેદના આ ગુજરાતની મહિલાઓ અને ગુજરાતની પ્રજા ક્યારે ભૂલી શકે એમ નથી। મારી આંખમાં પણ આંસુ આવે છે, એક નારી શક્તિનું અપમાન કર્યું છે। પણ આ બેઠક જીતવા માટે તમે મહેનત તો કરી, પણ ભારતીય જનતા પાર્ટી પાછળથી આ બધું કરાવતી હતી કે તમે આ બેઠક કબજે ન કરો એ માટે? એ લોકોએ બધું કરી ચૂક્યા। અધિકાર, તમે જો, લોકશાહી નહીં, આ લોફરશાહી છે। લોકશાહીને ખતમ કરવા માટેનું આ લોફર લોકોએ એક નારી શક્તિનું અપમાન કરે, તાલુકા પંચાયત છીનવવા માટે એક અધિકારી કોઈ બીમાર પડી જાય તો શું બીજો અધિકારી ના હોય? પરંતુ તંત્રને કોઈ પણ રીતે તોડવી હતી। પણ સલામ કરું છું દિયોદર તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનોને, અને બારે બાર એ જે તાલુકા પંચાયતની મહિલાઓ અને ભાઈ જે ચૂંટણા છે એ વેચાણા નથી। મેં કાલે પણ કીધું હતું કે દુનિયાની કોઈ બેંક એવી નથી કે અમારા તાલુકા પંચાયતના સભ્યોને ખરીદી શકે। ખરીદાય એ તો એને મારે તમને આ મીડિયામાં ના કહેવાય, એ ચોર ચિત્તાઓ ખરીદાય। અમારા કોંગ્રેસના બબ્બર શેર હતા, એ નથી ખરીદાણા, અને જેનું પરિણામ છે આ સત્યની જીત છે અને રાવણની હાર છે। પણ આ બધું કરાવવા પાછળ કયા નેતાનો હાથ હોઈ શકે? આખી ભાજપ, ગાંધીનગરથી જ આદેશો આવ્યા હોય ને તો જ થયું હોય, સચિવે કીધું હોય, કલેક્ટરે સૂચના આપી હોય તો જ ચૂંટણી રદ કરવાના કારણો ખોટા 3 વાગે આવવાનું કહીને મારી પ્રસૂતિની વેદનાની પીડા ભોગવતી આ ગુજરાતની એક બેન એ તરફડિયા મારતી હોય અને પીડા થતી હોય પ્રસૂતિની, અને છતાંય 3 વાગ્યાનો ટાઈમ આપે, 3 વાગે બાનું કાઢે ચૂંટણી રદ। જે નરાધમો પણ ના કરે એવા બેન ઉપર જે અત્યાચારો ગુજાર્યા છે, જે ત્રાસ ગુજાર્યો છે, એ ગુજરાતની જનતા એમને ક્યારે માફ નહીં કરે। કોંગ્રેસના જીતેલા ઉમેદવારોને કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, એવી વાત સામે આવી। કઈ બાકી જ નથી રાખ્યું। એમના પરિવારના સભ્યો ઉપર 300 હાથ ખોટી,
એમને ખબર પડી કે આમના પરિવારના છે તો આ લોકો પડી ભાગશે, જેના માટે ગોતીને એ ક્યાંય હાજર નતા, એમનું લોકેશન કાઢો તો એ લોકો ઘરે છે. એ તાલુકા પંચાયતના પરિવારના સભ્યો ઉપર ખોટી 300 હાથ, અમારા આગેવાનો કોંગ્રેસના તમામ છે, મારો માળી સમાજના હોય, અમારા જાગીરદાર સમાજના ભાઈ શ્રી સિદ્ધરાજસિંહ ગિરીબના હોય, અમારા બ્રાહ્મણ સમાજના આગેવાનો હોય, મારો પ્રજાપતિ સમાજનો આગેવાનો હોય, એ તમામ આગેવાનો ઉપર ખોટી ફરિયાદો કરી. આ બધાની અસર 2027માં કેટલી થશે? ગુજરાતની જનતા આ નારી શક્તિની પ્રસૂતિની વેદના, ગર્ભમાં બાળક એ આ ધરતી ઉપર જન્મ લેવા જે શ્વાસ લેતો હતો અને એને જે વેદનાઓ આપી છે, ગુજરાતની સમગ્ર જનતા ક્યારે માફ નહીં કરે. 27મી ચૂંટણીમાં આ એક નારીની વેદનાને સૌ સમજી અને આ લોકોને લપડાક આપશે. આ લોફરશાહીને ચલાવી નહીં લેવામાં આવે, લોકશાહી બચાવવાની છે. જો તમે આ બધા જીતેલા ઉમેદવારોને એક સાથે ના રાખ્યા હો તો તૂટી જાત? નહીં, ક્યારે ના તૂટે. એક સાથે રાખ્યા ને દરેક પોતપોતાની ઘરે એમની ઈચ્છા પ્રમાણે. આ તો ડરતા હતા કે કોઈ અધિકારીઓ અમને ઉપાડી જાય, ધમકાવી દે, ખોટા કેસમાં ફસાવી દે, જેના કારણે એક જગ્યાએ હતા. પરંતુ ક્યારેય વેચાવાના નતા. એમના ફોન હતા, ખૂબ ઓફરો આવતી હતી, પરંતુ અમારા એ બબ્બર શેર ક્યારેય વેચાય નહીં. આ રિસોર્ટ પોલિટિક્સમાં બધાને રાજસ્થાન લઈને જવામાં આવ્યા હતા? જરાય નહીં. અમારા ભરતસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ બનાસકાંઠાના, એમના ઘરે જ હતા, ક્યાંય રાજસ્થાન નથી, ક્યાં ફોરનામાં જ હતા. પણ આ બધાની વચ્ચે વાત એવી પણ આવી હતી કે ભાજપના જે એક નેતાને પતાવવા માટે આ બધું થાય છે. એ ભાજપ હવે પતી જ ગયેલું છે, કોઈને પતાવવાના નથી. ભાજપ જ 27માં પતી જવાનું છે. તમારા સુધી એવી વાત આવી હતી કે જ્યારે 27 તારીખ બીજી એક વખત તારીખ આપવામાં આવી, એમની આગલી રાત્રે એટલે કે 26 તારીખની રાત્રે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ જીતેલા ઉમેદવાર હતા એમની સાથે પ્રાંત અધિકારી જ્યાં કાછડ છે એમની બેઠક થઈ હતી, એવી વાત સામે આવી? આ જે કર્યું બધું કાછડ જ કર્યું છે. કાછડના ધર્મપત્ની નોકરી કરવા જતા જ શિક્ષિકા છે અને એ લાચારીથી બચવા માટે આ કોંગ્રેસની એક મહિલા પ્રસૂતિની વેદનાને ન જોઈ અને આ એક મહિલાનું અપમાન કરવા ટેવાયેલી ભાજપ હતી. તમને ખબર છે ને કે મહિલાઓનું અપમાન કરવું આ ગોડસેના વારસદારોનું કામ છે અને આ અધિકારીને અને ભાજપવાળાને ખબર હતી કે આ મહિલા પ્રસૂતિની પીડામાં છે, એને રીબાઓ પરેશાન કરો તો ઝૂકી જશે. માત્ર ને માત્ર મહિલાને પરેશાન કરવા માટેના દાવપેચ હતા. બિલકુલ ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ઠાકરસિંહ રબારીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.